નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. દિલ્હી બ્લાસ્ટ પહેલાના કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં માસ્ક પહેરેલો ડ્રાઈવર જોઈ શકાય છે. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક મોટો વિસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે તો 20 અન્ય ઘાયલ થયા છે, જેઓની સારવાર ચાલી રહી છે. દિલ્હી પોલીસે UAPAની કલમ 16 અને 18 હેઠળ કેસ નોંધ્યો છે, જે આતંકવાદ અને તેની સજા સાથે સંબંધિત છે. દિલ્હી વિસ્ફોટ ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલ છે. એજન્સીઓને આત્મઘાતી હુમલો હોવાની શંકા છે. કારમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા અને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. એવી શંકા છે કે ડોક્ટર ઉમર મોહમ્મદ કારમાં હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તપાસ કરી રહી છે કે વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં, જે ફરીદાબાદ મોડ્યુલ સાથે તેના જોડાણની પુષ્ટિ કરી શકે છે. તો વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક I-20 કાર ભીડભાડવાળા ટ્રાફિકમાંથી પસાર થતી દેખાય છે. કારની અંદર કાળો માસ્ક પહેરી અને ડ્રાઈવરની સીટ ઉપર બેઠેલો વ્યક્તિ આતંકવાદી મોહમ્મદ ઉમર હોવાનું કહેવાય છે. આ ફૂટેજ જે એક શંકાસ્પદ વાહન દર્શાવે છે, તે વિસ્ફોટની તપાસમાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે. તો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે એક સફેદ I-20 કાર રસ્તા ઉપર ખૂબ જ ભીડભાડવાળા વિસ્તારમાંથી પસાર થતી દેખાય છે. કાર ટ્રાફિક વચ્ચે આગળ વધતી હતી. ફૂટેજ મુજબ કાર ચલાવનાર વ્યક્તિનો ચહેરો કાળા માસ્કથી ઢંકાયેલો હતો. તપાસ એજન્સીઓ હવે કાર અને માસ્ક પહેરેલા ડ્રાઈવરની ઓળખ સ્થાપિત કરવા માટે ટેકનિકલ અને માનવગુપ્ત માહિતીનો ઉપયોગ કરી રહ્યા છે. જે હન્ડાઈ I-20 કારમાં વિસ્ફોટ થયો તે મૂળ મોહમ્મદ સલમાનની હતી, પરંતુ તેણે તેની નદીમને વેચી દીધી હતી, જેણે પછી તેને ફરીદાબાદમાં વપરાયેલી કારના ડીલર રોયલ કાર ઝોનને વેચી હતી. તે પછી તેને ઉમરે ખરીદી હતી. તપાસ એજન્સીઓને આત્મઘાતી હુમલો હોવાની શંકા છે. આ કાર પુલવામાના તારીખે ખરીદી હતી. તેને અટકાયતમાં લેવામાં આવે છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસમાં આ હુમલામાં ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે જોડાણ હોવાનું બહાર આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે ડોક્ટર ઉમર મોહમ્મદ I-20 કારમાં મુસાફર હતા. પોલીસ મૃત મુસાફરનો DNA ટેસ્ટ કરશે, જેથી ખાતરી કરી શકાય કે ડોક્ટર ઉમર મોહમ્મદ ખરેખર કારમાં હતો કે નહીં. તો દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે એક મહત્વપૂર્ણ સંકેત શોધી કાઢ્યા છે. I extend my heartfelt condolences to all those who lost their lives in the tragic incident that occurred in Delhi yesterday. I pray to God to grant strength and solace to the bereaved families in this hour of deep grief. From this platform, I wish to assure my citizens that the country's leading investigative agencies are conducting a swift and thorough inquiry into the incident. The findings of the investigation will soon be made public. I want to formally assure the nation that those responsible for this tragedy will be brought to the justice and will not be spared under any circumstances.